સમાચારો પર આગળ નજર કરીએ તો એએમસી 2 ખાનગી કંપનીને પ્લોટ આપશે। 3 થી 4 એકરના પ્લોટ 2 કંપનીને આપવામાં આવશે, જ્યારે કંપનીઓ વેસ્ટમાંથી બનાવશે કોલસો। વેરાવળ એએમસીને રોયલ્ટીની આવક થશે, જ્યારે મહિને 17 થી 18 લાખની આવક થશે। તો એએમસી દ્વારા 2 કંપનીઓને પ્લોટ ફાળવવામાં આવશે, જેમાં કંપનીઓ વેસ્ટમાંથી કોલસો બનાવશે અને આ સાથે જ તેમાંથી એએમસીને આવક થશે। 17 થી 18 લાખ રૂપિયાની એએમસીને આવક થશે। રોયલ્ટી તરીકે એએમસીને આવક થશે। વેવ ટુ કોલ અને વેવ ટુ આપણે વાત કરીએ કે એનર્જી સ્ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પ્રાઇવેટ કંપનીઓને રોજનો 300 ટન કચરામાંથી તે લોકો ચારકોલ બનાવશે, તદ ઉપરાંત સ્ટીમ પણ બનાવશે। પરિણામે એ લોકોને 3 થી 4 એકર જગ્યા આપવામાં આવશે। પરિણામે જે સિટીની અંદર જે કચરો ઉત્પન્ન થતો હોય છે એ કચરામાંથી બાય પ્રોડક્ટ તરીકે ચારકોલ અને સ્ટીમ બનાવવામાં આવશે। આ ચારકોલનો પણ ઉપયોગ કરવામાં આવશે। સ્ટીમનો પણ જે બોઇલરમાં જે લોકો ઉપયોગ કરતા હોય ઇન્ડસ્ટ્રી તે લોકોને આપવામાં આવશે।